હેલો ગાઈસ, તો અત્યારે આપણે સોમનાથ આવી ગયા છે. સોમનાથ કાંઠે. સોમનાથ બધા અને સિંગેશ્વર રવિ મોદી ની ફરમાઈશ હોય અને રવિ રાજ્યને પૂરી કરવી હોય. આ સોમનાથ નો નજારો તમે જોઈ શકો છો. आप लोग तो हमने एक नवी वॉच लीधी છે. હું છું રવિ મોદી 730 અને આ છે દરિયાનું બધું ચોપાટી બહાર જ છે ને જેવી રીતે તમે બધું જોઈ શકો છો. તો અત્યારે અમારું સોમનાથ આવી ગયા છે અમે, અને ટૂંક જ સમયમાં આ બ્લોક લાંબો અમારો ચાલવાનો છે. તો કે અમે રાતથી કેટલા વાગે નીકળતા? આપણે 12 વાગે રાતના નીકળ્યા હતા. રાતના 12 સાડા 12 જેવું થઈ ગયું. અને અત્યારે આમ લોડ છે ને આ લોકેશન છે. અત્યારે અમે દરિયા કિનારે છે, ચોપાટી ઉપર દરિયો છે, ફૂલ મોજ. દરિયો નતો, ના દરિયો જ છે રવિભાઈ. હું છે દરિયો છે. હા, આગળ થોડું રવિ હાલો આગળ. આજે ખાતા એમાં છે ને રવિ વે સુધી રાતે ગાડી કોક ના ઘર માંથી કાઢી આવ્યા. રવિ મોરી આટું પછી ફોલોવર વધી ગયા. હેલો ગાઈસ, તો અત્યારે જેની વાટ જોતા હતા ને સોમનાથ આવવાની, તો અત્યારે સોમનાથ આવી ગયા છે. અને પબ્લિક જાતી બધી છે, જેથી કરીને આકોરાલ તો પાણી પર બહુ છે, પછી કટણાય થશે. આપણે રવિભાઈ ઘોડા ઉપર બેઠું, ઘોડા પર બેઠું તો ગધડા પર બેહાડી દેવું અને હાંડિયા પર બેહાડી દેવું. નહીં બેસવું તો કરી એક વાર બેસી જવું. ભલે રવિ ની વીકો વેચવી પડે. અને એકનું કામ તમામ થઈ ગયું છે. એ તો જોકે લાંબી વાત છે, એટલે આમાં ન કહેવાય. એટલે મતલબ એક ભાઈ નું થોડું પૂરું થઈ ગયું. મજા આવશે ને આમ? મજા તો આવે, પણ આ વસ્તુ અઘરું હોય. ધરવેણી જાઓ તો સોમનાથ ઘોડા પર ગધડાવી દે છે. હા, જાનવર બેઠા દેખાય ને. થોડાક માણસો તો ગાયબ થઈ ગયા છે, કારણ કે અમે લાંબા રૂટ ઉપર આવી ગયા હતા. હવે વળી જાય બહુ દૂર હોય એમાં છે ભાઈ. હાલો વળી જાય. લોકેશન સારામાં સારું છે. તમે ક્યારેક આવો સોમનાથ ના દર્શન કરવા. અમે તો આવીએ જ છીએ.